મિત્રો, આજથી આ 3 રાશિવાળા લોકોનું સૂતેલું ભાગ્ય જાગશે. વિચાર્યું નહીં હોય એટલો આકસ્મિક ધનલાભ થવા લાગશે. દુશ્મનોના હાજા બગડશે. મિત્રો, આજે સૌથી ધનવાન રાશિઓ છે જે વર્ષ 2030 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય 7મા આત્મામાં હશે. 12 રાશિ હોવાથી 3 રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે. મિત્રો, શનિદેવ હવે આ 3 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 3 રાશિઓ માટે 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન આ 3 રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીઓના સમાચાર અને મોટો ધનલાભ, મોટા ધન અને મોટું યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે. તો ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે, જે 2030 સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે. શું તમને આ 3 ભાગ્યશાળી રાશિ વિશે જણાવો એ પહેલાં કૃપા કરીને આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો, કારણ કે આ વિડીયો આ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વિડીયો શરૂ કરતા જ પહેલાં શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. અને ચેનલને એકવાર ચોક્કસપણે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને સમયસર તમામ વિડીયો મળતા રહે. હવે તે ભાગ્યશાળી રાશિઓ શનિદેવના આશીર્વાદથી 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાહક 7મા આસમાન સુધી પહોંચે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને અનેક શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પણ પડે છે. 6 જાન્યુઆરીના રોજ ગુરુ અને ચંદ્રમાની યુક્તિથી રાજયોગ બની રહ્યો હતો. 8 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે, જ્યાં પહેલેથી જ ગુરુપતિ સિદ્ધિ છે, જેથી એક જ કેસરી રાજયોગ બનશે. આ રાજયોગના પ્રભાવથી 3 રાજ્યના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ. અભિષેક. નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે. આ સાથે જ તમે લોકો કોઈ નવું વાહન, ઘર વગેરે ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો બેરોજગારને નોકરી પણ મળી શકે છે. વેપારી હશે તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે. જો તમે નવો બિઝનેસને શરૂ કરવા માંગતા હો તો આ સમયે યોગ્ય હશે અને નોકરીમાં પણ સારી તકો મળી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજથી શરૂ થનારો સમય ભાગ્યોદયકારક સાબિત થવાનો છે. મિત્રો, આ રાશિના લોકો માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ નિર્માણ પામી રહી છે, જે અનેક મોરચા પર સફળતાના દ્વાર પણ ખુલે છે. જે સમજો એ વિચાર્યું ન હોય તે રીતે જીવનમાં નવા ઉત્સાહ લાવશે. બિઝનેસમાં મોટા લાભના સંકેત છે અને નોકરીમાં પ્રમોશન અથવા તો નવા પ્રોજેક્ટ માટે પ્રશંસા પ્રાપ્ત થશે. પરિવારના લોકો સાથે સંબંધો વધુ મજબૂત બનશે અને આ સમયથી અટકેલા કાર્ય પણ પૂર્ણ થવાનો આ પાળો શું સાબિત થશે. શત્રુઓની ચહલપહલ નાબૂદ થશે અને તમે તમારું સ્થાન મજબૂત રીતે સ્થાપિત કરી શકશો. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારી આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવનમાં પ્રગતિ માટે નવા રસ્તાઓ પ્રગટ છે. આ દિવસોને માત્ર ધન સંપત્તિ પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસમાં પણ યોગ લઈને આવ્યા છે. મિત્રો,
શુભ કાર્ય માટે યોગ્ય સમય છે અને તમે પરિવાર સાથે તમારી સારી રીતે સમય પણ વિતાવી શકશો. માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશે, જે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા પૂરશે. નંબર 2, વૃષભ રાશિ. મિત્રો, વૃષભ રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સાબિત અને સિદ્ધ પણ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને કામકાજમાં પણ શાનદાર રીતે સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને આ સાથે જ તમે કોઈ નવું વાહન, ઘર વગેરે ખરીદવાનું મન પણ બનાવી શકો છો. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ પણ થઈ શકે છે. મિત્રો, વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે અને જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આ સમયે એ પણ યોગ્ય રહેશે અને નોકરીમાં સારી એવી તકો પણ મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ઘણી તકો મળશે અને આ સમયગાળા દરમિયાન સારા એવા શુભ સમાચાર લઈને આવનાર છે. જીવનમાં તેવા પરિબળો આગળ ચાલશે જે આશ્ચર્યજનક રીતે આપનું ભાગ્ય બદલે છે. અનુકૂળ સ્થિતિના કારણે આકસ્મિક ધનલાભના યોગ સર્જાશે. શેનાથી જીવનને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં નવી તકોને મળવાને કારણે નફાખોરી વધશે, જ્યારે નોકરીમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના પણ સંકેત છે અને નવી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આ સમય શાનદાર સાબિત થશે. તેમજ પરિવાર સાથેનો સમય પણ વધુ સુખદ થશે અને ઘર આંગણે શાંતિનું વાતાવરણ પણ રહેશે. તમે ઘણા સમયથી જે સાદા જીવનની ઈચ્છા કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થતી દેખાશે. તેમજ મિત્રો, ફેમિલી માટે લીધેલા નિર્ણયો એ તમારા માટે શુભ સાબિત થશે અને પારિવારિક સંબંધોમાં મીઠાશ વધશે. આકસ્મિક રીતે મળતી સફળતાઓ તમારામાં નવી અને ઉર્જા, આકસ્મિક અને આત્મવિશ્વાસને ભરી દેશે. તમારું આર્થિક જીવન સુદૃઢ બનશે અને ઉધાર આપેલું અથવા તો મિત્રો ફસાયેલું પૈસો પાછો મળવાની શક્યતા છે. વ્યક્તિગત સ્તરે તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તમે નવા જીવનશૈલીના પરિચય કરશો, જે તમારા માટે લાભદાયક બનશે. શત્રુઓના પ્રયત્નો નિષ્ફળ જશે અને તમે તેમના ષડયંત્રો તમારું કશું જ બગાડી શકશે નહીં. મિત્રો, તમારા શત્રુઓ તમારી સફળતા અને પ્રગતિ જોઈને પરાજિત થશે અને જીવનમાં વધુ પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમારી મહેનતનું ફળ હવે મિત્રો તમને પ્રાપ્ત થવાનું છે. વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો તમારું જીવન વધુ મજબૂત બનાવશે. આવકના નવા જે સ્ત્રોતો ઊભા થશે જે તમને આર્થિક રીતે સ્થિર કરશે. તમે નવો વ્યવસાય શરૂ કરવાનું જો તમે વિચારી રહ્યા હોવ તો આ સમય તેને સફળતાપૂર્વક આરંભ કરવાનો છે. આકસ્મિક કે ધનલાભના કારણે તમે તમારી જીવનશૈલીમાં પણ મિત્રો હવે સુધારો કરી શકશો અને મિત્રો તમારી લાંબા સમયની ઈચ્છાઓ પણ પૂરી કરી શકશો. અને મિત્રો, આ જણાવી વાત ખૂબ જ જરૂરી છે કે આ સમયગાળા દરમિયાન તમારું સામાજિક મરણ વધુ મજબૂત થશે. તમારા કાર્ય તમને માન સન્માન મળશે અને તમે તમારી પ્રતિભાને વધુ સારી રીતે સાબિત કરશો. તમારી કારકિર્દી ચમકશે અને તમે અન્ય લોકો માટે એક પ્રેરણારૂપ બનશો. ટૂંકમાં, વૃષભ રાશિના જાતકો માટે આ સમય તેવા બદલાવ અને પ્રગતિના સંકેતોને લાવે છે. તેમને જીવનમાં નવું મોટું સુખ અને સંતોષ પણ આપે છે. નંબર 3, ત્રીજી રાશિ છે મેષ રાશિ. મિત્રો, મેષ રાશિવાળાને પણ ગજકેસરી રાજયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ છે એ તમારી રાશિથી ધન અને વાણીને સ્થાને બનવા માટે જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા કમ્યુનિકેશનમાં વધારો થશે. જે લોકો પોતાનો વેપારને વધારવા માંગે છે તેમને નવી ડીલ અને મોટા ક્લાયન્ટ્સ પણ મળી શકે છે. અચાનક જ અટવાયેલા પૈસા પરત પણ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.
મિત્રો, ઘર કે વાહન ખરીદવાનું જો તમે વિચારતા હોવ તો આ સમય દરમિયાન શુભ રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આ સાથે જો તમારા કામકાજ, માર્કેટિંગ, મીડિયા, બેન્કિંગ, ગણિત અને શેરબજાર સંબંધિત હોય તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. મેષ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ભાગ્યોદય અને અદ્ભુત પ્રકારના પરિવર્તનો લાવનારું સાબિત થશે. આ સમયગાળામાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને તમારી કાબેલિયતનું પ્રદર્શિત કરવા અને સફળતાના શિખરે પહોંચવા માટે મજબૂત ફલકો પૂરી પાડશે. મિત્રો, મેષ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ પણ અનુકૂળ છે અને આ સમયગાળામાં તમે આકાશ મેળવવાનો આનંદ મેળવશો. બિઝનેસ અને નોકરી સંબંધિત તો દરેક ક્ષેત્રમાં સફળતા તમને મળશે. જો તમે નવી શરૂઆત કરવા માંગો છો તો આ સમયે શાનદાર તો છે. નિષ્ફળ પ્રયાસો હવે સફળતામાં ફેરવાશે અને તમારી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થઈ જશે. આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારું કશું જ બગાડી નહીં શકે, કેમ કે તમે ખૂબ જ મજબૂત અને સતર્ક બની જશો. તમને મળતા મજબૂત સમર્થન અને તમારી પોતાની મહેનતના કારણે દુશ્મનોના બધા જ પ્રયાસો નિષ્ફળ થશે અને તેઓ તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં. તમારું આકર્ષક વ્યક્તિત્વ અને કાર્યકુશળતા તમને દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે. તમારી આર્થિક જીવનમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો પણ હવે ઊભા થશે. તમે છેલ્લા કેટલાક સમયથી જો ટેન્શન અનુભવી રહ્યા હતા તેનાથી હવે મુક્તિ મળશે અને જીવનમાં નવી શરૂઆત કરવા માટે પૂરતો આત્મવિશ્વાસ પણ મળશે. જો કોઈ રોકાણ તમે કર્યું હોય તો તેમાંથી તમે મોટી ઉપલબ્ધિ મેળવી શકશો અને મિત્રો, મકાન, વાહન અથવા તો અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાના યોગ પણ હવે આ સમયમાં મજબૂત છે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે. તમે તમારી કૌટુંબિક જવાબદારીઓને પણ હવે વધુ સારી રીતે નિભાવશો અને પરિવાર સાથેનો સંબંધ એ જીવન વધુ મીઠું બનશે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમારું સંપૂર્ણ રીતે સહકાર આપશે અને તેનાથી તમારું માનસિક શાંતિમાં વધારો થશે. મિત્રો, તમારા જીવનના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા કાર્યસ્થળે તમને માન મરદ મળશે. મિત્રો, આ સમયગાળામાં તમે આધ્યાત્મિક રીતે પણ પ્રગતિ કરશો અને તમારા મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે. તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માટે પણ હવે પ્રેરિત થશો. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ સમય અનુકૂળ સાબિત થવાનો છે. તમે નવા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને તમારું ભાગ્ય તમારી પૂરી રીતે સાથ આપશે. ટૂંકમાં, મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો શાનદાર છે જે જીવનમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવાનું અનુમોદન આપે છે. તમારી મહેનત અને પ્રતિભાને તમે નવા પ્રમાણમાં પહોંચાડી શકો છો અને તમારું ભૂતકાળનું દરેક પ્રયત્ન હવે ફળદાયી સાબિત થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તેમજ જો તમને આ માહિતી આજની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજને જરૂરથી લખી દેજો, જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક આવા જ નવા માહિતી સાથે અને નવા વિડીયો સાથે. ધન્યવાદ.